તો અત્યારે ને બધા કબૂતર તો ઉપર આવી જાય, કેટલા બધા કબૂતર છે આવડ્યા તો પેક થઈ ગઈ છે બધું. તો મિત્રો એક આવી રીતનું સેટઅપ રહેવાનું સારું હવે મિત્રો આપણું ડેન્જર હશે જો ચાલો મસ્ત આવી રીતનું મિત્રો આ બ્લેક બચ્ચું રહેવાનું છે જાગરની સાથે ચોટી ગરબો સિલ્વર પણ નહીં લાગતું અને કાંઈ સિમ્પલ પણ નહીં લાગતું એવું છે. બાકી એનું બચ્ચું છે આવડે અંદર મૂકી દીધું છે અંદર આવડે આની અંદર બે હતા પણ એક અત્યારે બહાર કાઢ્યું છે. મિત્રો કેમ છે મિત્રો ખૂબ મજામાં છે મજામાં અત્યારે સ્વાગત છે બધાનો ફેર નવા વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે છે આપણે આવી ગયા છીએ ફિલહાલ સેટઅપની ઉપર. તો અત્યારે છે આપણે કબૂતર ખોલવાના બાકી છે તો પહેલાં છે ને એને ખોલી નાખીએ આપણે. તો હવે સિરાજને ખોલી નાખીએ આપણે. તો જો બંને રહ્યા કબૂતર અહીંયા બાકી હતા તો ખોલી નાખ્યા છે અને ઉપર આવી રીતના બેઠા છે. બાકી અહીંયા પણ છે આવી રીતના એક બચ્ચું છે અલગ જો આવડવા અને આને પણ ખોલવાનું બાકી છે ખોલી નાખી પણ આમાંથી છે ને કબૂતર તો ભાગી જાય છે એના છે નીકળી જાય ત્યાંથી નીકળી જાય કાને ખબર ઉપરથી કદાચ નીકળી જતું છે ઉપરથી બીજી પેટી બીજી જાય પછી ત્યાંથી કદાચ નીકળી જતું છે તો અહીંથી તો એવી રીતના છે કદાચ પણ પેટી તો આ બેન હોય પણ તો એ નીકળી જાય છે એકથી કોને ખબર ક્યાંથી નીકળતું હોય આવી રીતના હા આની અંદર આવી રીતના હા અહીંયા બચ્ચું છે મને તમને બતાવું કેવી રીતના છે આમ. તો હાલો હમણાં થોડુંક એડજસ્ટમેન્ટ કરી નાખવા બહાર જતી નથી નાનું પછી પાછા મળી હાલો. તો મિત્રો અત્યારે છે ને આપણે થોડું ઘણું સેટઅપ રહ્યું તમને બતાવી દઉં. તો આની અંદર જો મિત્રો બ્લેક કબૂતર બેઠું છે આપણે તો એના છે ને મિત્રો ઈંડા છે એની અંદર તો આ રીતના એક રહેવાનું છે બતાવી તમને તો કેટલું ડેન્જર છે મારે ચાલુ સાસ માર કમેડી જો ઓ ભાઈ જાપ કવડી દે છે ચાલો. તો મિત્રો બહુ શાળા નથી કરવા આવે રહેવા દઈ. બાકી આની અંદર મિત્રો એક છે ને બચ્ચું છે તમને બતાવી દઉં કેવી રીતના છે એમ ગ્રોથ બહુ સારી લાગે છે મિત્રો. હવે એક સર રહેવાનું વ્હાઈટ બચ્ચું છે પંજાગર જો મસ્ત મજાનું થયું છે સાવધી પાછું આપણે અંદર આને તો મિત્રો અત્યારે તો નીચે છે નીરા છે કબૂતરના તાણા તો આવી ગયા નીચે સીરાજને બધા આવી ગયા છે અત્યારે બચ્ચું છે હમણાં તમને બતાવું તો આપણે છે ને ત્યાં કુંડી બંધ કરી દઈએ ત્યાં અહીંયા ના પગી ગયા તો તગારાની અંદર નાહી થોડું થોડું પાણી છે ને તે મજા આવે છે જો બધા કામ નાહી પાણી અંબાતું ને ત્યાં અંદર ગીરી બોલો હા જો. તો ઉપર મિત્ર છે ને કબૂતર ગયું છે વીયું ગયું છે બહાર પેટી બંધ થઈ ગયું છે ખોલવા જવું પડશે અહીં તો બચ્ચું બ્લેક. તો મિત્રો આ દરવાજો છે ને બંધ થઈ ગયો છે આની અંદર બીજા કબૂતર મને આવી ગયું ને એટલે ખોલી નાખી જરાક આને હેરખો કરી નાખી. મિત્રો અત્યારે છે ને આપણે કુંડી છે ને સાફ કરી નાખી જો એકદમ. તો થોડાક દિવસ થઈ ગયા 3-4 દિવસ સાફ નથી કરી એટલે થોડા ઘણા છે ને લીલ ને એવું થઈ ગયું એટલે છે ને સાફ કરી નાખી છે અને પાણી મસ્ત મજાનું ભરીને આપણે લાવ્યા છીએ ક્યાંન અને આને મૂકી દઈએ હેઠી ભરી દઈએ હાલો મસ્ત મજાનું પાણી હાલો આની અંદર. તો ભરાઈ ગયું છે તો મિત્રો મસ્ત મજાનું પાણી એકદમ થોડી ઘણી છે ને હમણાં દવા પણ નાખી દઈએ આની અંદર. મિત્રો દવા છે ને અત્યારે નથી નાખતા તો હવે નાવા માંડ્યા એ પહેલાં આપણે ઢાંકી દઈએ હાલો. અત્યારે આપણે આવેલા હતા ભાઈબંધના સેટઅપ ઉપર તો છે ને થોડું ઘણું તમને રિવ્યૂ બતાવી દો. તો કબૂતર જોવા કેટલા બધા છે અને પાછું છે ને હમણાં વધાર્યું છે અને સેટઅપ જોવા થોડું ઘણું. બાકી ઉપર પણ બેઠા થોડા ઘણા 1-2 અને બચ્ચા પણ છે આમાં ઘણા બધા મિત્રો. તો અત્યારે નાના બચ્ચા પણ છે એ તમને બતાવું. આની અંદર 2 હતા પણ એક અત્યારે છે ને બહાર કાઢ્યું છે. બાકી આની અંદર હતા ને પણ થોડો ઘણો કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે તમને હમણાં પછી કહું. અને બાકી અહીંયા જો આની અંદર છે ને ઈંડા હશે કદાચ કબૂતર બેઠું છે જોવા અહીંયા બચ્ચા છે કબૂતર બેઠું નથી પણ અત્યારે છે ને બચ્ચું જ છે ખાલી. અને કબૂતર છે ને ડેન્જર છે જો આવડ્યું એટલે આ નહીં બચ્ચું છે આવડું એનું તો પહેલાંનું બચ્ચું છે એનું આવી રીતના હા કંઈક. તો મિત્રો આવડો બચ્ચું જો તમે છે ને થોડો ઘણો છે ને લાલ થયું છે ડોકીને એવું. તો એક બીજાની સાથે છે ને એ પણ થોડોક વ્હાઈટ જેવું છે એ તરફ આપણે નીચે એક ભાઈબંધ નામ આવેલું છે. બાકી અહીંયા જો આ ડેન્જર બચ્ચું દોબાજની નસલમાં લાગે છે થોડો ઘણો. બાકી અહીંયા ઈંડા છે કબૂતર બેઠું છે તો તમને થોડું ઘણું બતાવવાની કોશિશ કરી દઉં. તો મિત્રો અત્યારે ને બધા કબૂતર તો ઉપર આવી જાય કેટલા બધા કબૂતર છે અંધારા ભેગા છે એક થવાને કેટલા બધા લાગે આ બાજુ એકાદા લાગે છે કબૂતર જ કબૂતર જો મિત્રો નકરા. તો મિત્રો આવડો છે ને બચ્ચું છે જો આપણે એક કબૂતર છે ને ડેન્જર તમને બતાવી દઉં હમણાં કદાચ બતાવી ને તો આમાં ક્યાં છે મને કાંઈ ખબર ના પડતી હવે દેખાતું ના બરાબર એટલે હવે નકર હમણાં તમને કહેતું. બાકી એનું બચ્ચું છે આવડો છે
મૂકી દીધું છે અંદર આવડા. આવી રીતના એક રહેવાનું છે બચ્ચું. અને મારે છે પાછું જુઓ. અને બાકી આની અંદર છે એક બીજું લાલ કીડું બહાર કાઢીને તમને બતાવો હાલો. તો આને છે ને આની અંદર ઘડીક વાર મૂકું અને બતાવી દઉં તમને હું થોડુંક. જો મિત્રો આવી રીતના બંને બચ્ચા છે. તો જો બંને રહ્યા આવી રીતના કંઈક. બાકી અહીંયા એક પૂરેલું છે, થોડો ઘણો કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે એમ કહે છે. બાકી ખાસ કાંઈ મને બહુ ખબર નહીં. જો અંદર રહ્યું આ 2-3 બેઠા છે. તો હાલો મિત્રો છે ને પાછા આપણે જઈ નીચે. બાકી થોડો ઘણો તો મિત્રો એક આવી રીતનું સેટઅપ રહેવાનું હતું. તો મિત્રો યાર પડી ગઈ છે હાજ ને અત્યારે છે ને આપણે જવાનું છે ઉપર ને એક બચ્ચું તમને બતાવવાના હતા. એક બે વિડીયો બતાવું, એક આ બાજુ છે ને એક આ બાજુ છે. તો હાલો ઉપર જઈને તમને છે ને બતાવવાની કોશિશ કરું કેવી રીતના છે આમ. તો હાલો જઈએ ઉપર આપણે. બાકી સનસેટ થઈ રહ્યો છે. હાલો જઈએ ઉપર હવે. મિત્રો ફાઇનલી આપણે છે ને ઉપર પગું આવ્યા છીએ. તો એમાં સિરાજીને આપણે છે ને અંદર મને દાણા નાખ્યા હતા તો ખાઈ ગયા છે. સિંગના દાણા નાખ્યા હતા ધૂળ સાથે ભેગા તો ખાઈ ગયા છે. બાકી ઈંડા બીંડાને કંઈ પ્રોસેસ છે નહીં. અને અહીંયા તો આ બચ્ચું જવાનું છે ને આપણે આ તો બાજે છે અહીંયા કેવો બધે છે. આમ છે ને મિત્રો બચ્ચું તમને બતાવી દઉં પેલા કયા ગામાં બહાર કાઢીને. એક નંબર બચ્ચું છે મિત્રો, અલગ થયું છે કંઈક કલરની અંદર. જો સિલ્વર પણ નહીં લાગતું અને કાંઈ સિમ્પલ પણ નહીં લાગતું એવું છે. જો ચોટી કટ થવાનું છે પાછું. તો આવી રીતનું કંઈક રહેવાનું છે. તો હજી છે ને બહુ ખબર ન પડતી, ખ્યાલ બહુ ન આવતો હજી. તો હજી થોડાક દિવસ થાય ને પછી વધારે ખ્યાલ પડશે. હજી જો આવી રીતના કંઈક રહેવાનું છે. તો જો અને બાકી અહીંયા જો મિત્રો ઈંડા છે આની અંદર. તો બતાવી દીધી આગળ જો ઈંડા છે. બાકી કબૂતર રહ્યું અને જો ઈંડા રહ્યા આગળ. તમને કદાચ બતાવવા નહોતા દીધા અને મારતું ચાલુ બહુ. એક બ્લેક બચ્ચું હતું એ બતાવવાનું બાકી હતું, એ પણ તમને હું બતાવી દઉં લાસ્ટની અંદર. તો એ ભાઈ સાસુ મારે ચાલુ આવી રીતનું કંઈક મિત્રો આ બ્લેક બચ્ચું રહેવાનું છે પંજાગરની સાથે ચોટીગર પણ. તો જો આવી રીતની પાંખો રહેવાની છે બ્લેક. જો આ રહ્યા પંજા એના આવી રીતના કંઈક છે અને બ્લેક રહેવાનું છે આવી રીતના કંઈક. તો આવી રીતના કંઈક બચ્ચું છે મિત્રો. અને બાકી વ્હાઈટ આવડો કબૂતર હતું. જો મિત્રો આવી રીતના રહેવાનું છે. બાકી આ તો બેન છે અને અંદર બીજી જોડી એક સેટ કરી દઈશું. આજમાં કદાચ એવું લાગે ને તો સામે બેઠી છે બ્લેક એન્ડ વ્હાઈટમાં એવડી. અને અહીંયા એક બચ્ચું છે મિત્રો, એ તમને બતાવી દઉં હવે. કદાચ બતાવ્યું કે ના બતાવ્યું કંઈ ખબર નથી બહુ, પણ છે ને બતાવી દઉં એક વાર લાસ્ટમાં. આવી રીતના કંઈક રહેવાનું છે. જો છે ને મસ્ત વ્હાઈટમાં એકદમ આવી રીતના કંઈક રહેવાનું છે. સીન પણ એક નંબર આવે છે. તો મિત્રો અંદર મેં તો ઓલું છે મારવા માંડ્યું છે. બીજું પણ મિત્રો આપણે બીજી પેટીમાં નખાઈ ગયું છે એવું શું છે. ઓ ભાઈ સાહેબ તો મિત્રો ગલત પેટીની અંદર નખાઈ ગયું છે મને. કારણ મિત્રો આ બહુ ડેન્જર છે સાલું. જો આને ઘડીક તો આંટવા માંડ્યું. મૂકી દીધું એની પેટીની અંદર. બહુ ડેન્જર કબૂતર છે સાલું. ગુસ્સામાં આવી જાય છે તરત એવું મારે. બાકી તો મિત્રો બ્લેક બચ્ચું અહીંયા બેઠું છે અત્યારે. હા મેં જોઈ ગયું હવે પંજાદાર થયું છે. બાકી આ તો થોડું ઉડતા શીખી ગયું છે. નકર બહુ નહોતું ઉડી શકતું, હવે થોડું ઉડે છે પાછું. બાકી જો આવી રીતના એક ઉપર માહોલ રહેવાનો છે અત્યારે સાંજનો ટાઈમનો. તો આવી રીતના એક સાજો મિત્રો આને આપણે પેક કર્યું છે હવે. તો રહેવા દઈએ આને પેક કરી દઈએ પછી કંઈ આપણે ઝંઝટ રહી નહીં એટલા માટે. બાકી અહીંયા જો સાટીને આવે છે એ પણ આવી નહીં આપતું. જો પેટીની અંદર ક્યારે આવવાની કોશિશ કરે છે. આપણે ઘણી વાર નીચે બેસી જાય એટલે આવી જાય અંદર હમણાં. હાલો તો હમણાં જો આવી ગયું ને ગયું છે અંદર. જો તો આને પણ આવે છે ને આપણે બંધ કરતા જઈએ સાથે એટલે પછી આવવું ન પડે એમ આના. એટલે થઈ ગયું છે બંધ. હવે તો આજે મને છે ને મને લાગે સવારે ઉપરથી નીકળી જતું છે. તો સામેથી સવાર પડે ને તો આપણે ખોલી તો નીકળી ગયેલું હોય. જ્યાં ભૂપત કાકા હજી ઉડે ભૂપતભાઈ. આપણે છે ને લાસ્ટમાં ઓલી બાજુ કાંટો મારતા હોય તો ફટાફટ જઈએ ઓલી બાજુ. હાલો
આપણે આવી ગયા છે આ બાજુ ને આ બાજુ છે ને આપણે એક જંગલી બધું તમને ખબર હોય તો નીચેની પેટીની અંદર પૂરા લાતા તો એને છે ને આપણે મોવા ગયા છે ને ત્યારે ના લેતા ગયા છે એને મૂકવા માટે પણ એમાંથી પાછા છે ને 2 કબૂતર આવી ગયા છે પાછા તો એમાંથી પાછું એક સવાર આવીને છે ને બાદ તો છું અહીંયા આવડી પેટીની અંદર ગળીને તો છે ને મેં પકડી લીધું બાદ તો એટલે અને પાછું પેટીની અંદર પૂર્યું છે તો એક છે ને પાછું વ્યવું છે આ અને બીજું પણ વ્યવાયેલું છે એ પણ હાથમાં નથી આવ્યું અહીંયા છે ને ઉપર બેસતું છું એટલે બીજું પણ આવી ગયેલું જ છે મતલબમાં અને અહીંયા જોઈએ તો આની અંદર મિત્રો એક જોડી આપણે આવેલી છે જો કંઈ છે નહીં અત્યારે પણ આની અંદર ઈંડા છે એક જોડી છે એના અહીંયા પણ ઈંડા છે મૂકીના અહીંયા પણ ઈંડા છે ચોટી ઘટના કદાચ મેં જોયા નથી અત્યારે પણ જોઈ લો કેટલાક છે એમ તો 2 ઈંડા છે મિત્રો ચોટી ઘટ કબૂતરના એની સાથે તો આ ભાઈ સાહેબ છે કેવા ડોકા તો થઈ ગયા છે અને એવી રીતની પેટી છે એની અને અહીંયા પણ ઈંડા જોઈશે કદાચ ઈચ્છા ન થયા હોય તો હજા મિત્રો ઈંડા જ છે આની અંદર પણ આ રીતનો એક માહોલ રહેવાનો છે મિત્રો આ બાજુનો કંઈક તો ઉપરની પેટી લગભગ આવડે એક ખાલી છે બાકી આવડે તો પેક થઈ ગઈ છે બધું આવી રીતના છે મિત્રો બાકી આ બચ્ચું પણ આપણું મસ્ત થઈ ગયું છે ધીમે ધીમે આવડે ચાલો મારે છે આવડે જોડીને મિત્રો વોલીબોલ સેટ કરવા લેતા જશે સાંજમાં આવે એવી રીતના કંઈક રહેવાનું છે તો એવી રીતના કંઈક આપણે માહોલ રહેવાનો છે મિત્રો તો મિત્રો બસ આજના વિડીયો અંદર આપણે એટલું રાખી તો વિડીયો સારા લાગ્યો તો એક લાઈક કરી નાખજો બાકી જ્યાં પછી મિત્રો ન હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક મસ્ત મજાની કમેન્ટ પણ કરી નાખજો ચાલો મળીએ ફરી વાર એકવાર નવા વિડીયોની અંદર તો ત્યાં સુધી બધા યાર ચીમત બાય